क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રવિ સર, રૂપિયાની વાત હવે કરીએ. આરબીઆઈના ડેટા આવ્યા. ફોરેક્સ રિઝર્વ આપણું જે છે તે ઘટ્યું છે અને રૂપિયો સ્વાભાવિક નબળો પડતો હોય તો ફોરેક્સ રિઝર્વ મેનેજ કરવા માટે યુઝ થાય. $77 બિલિયન યુઝ ફોરેક્સ રિઝર્વનો જે છે તે આરબીઆઈ દ્વારા કરવામાં આવ્યો 4 ઓક્ટોબરથી જે છેલ્લે 17 અથવા તો 27 જાન્યુઆરી સુધીનો ડેટા તમે ગણો તો આજે જે ડેટા આવ્યા એ પ્રમાણે ભારતનું ફોરેક્સ રિઝર્વ છેલ્લે ઓક્ટોબરમાં કંઈક $701.176 બિલિયન પર હતું. $77 બિલિયન યુઝ કર્યો છે રૂપિયાને ટેકો આપવા માટે અને હવે ફોરેક્સ રિઝર્વ કંઈક 17 જાન્યુઆરી 2025 પ્રમાણે ઘટીને કંઈક $623.983 બિલિયન થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન રૂપિયો જે છે તે ઓલમોસ્ટ 3% સુધી ઘટ્યો છે. 83થી 86 આવી ગયા આપણે. 1 ઓક્ટોબર 2024થી 27 જાન્યુઆરી સુધી તમે જુઓ તો 2.97% ઘટાડો બતાવે છે અને ક્રૂડમાં વધારો થયો છે. સામે ટ્રેડ ડેફિસિટમાં વધારો થયો છે. આ બધું ચિંતાનું કારણ છે. યુએસ ફેડ વ્યાજદર ઘટાડે તો હજુ પણ ડોલર મજબૂત રહી શકે તેમ છે. ડોલર ઇન્ડેક્સ મજબૂત રહે અલ્ટિમેટલી રૂપિયાને અસર પડવાની છે બજેટમાં અને હવે જે પોલિસી આવવાની છે આવતા સપ્તાહે તે બંનેમાં આપણું ફોકસ જે છે તે રૂપિયા પર સરકાર કઈ રીતે ધ્યાન આપે છે અને આપણા જે ફોરેક્સ રિઝર્વ અને ટ્રેડ ડેફિસિટ છે તેના પર કઈ રીતે ધ્યાન આપે છે. કદાચ તે જ કમેન્ટ્રી સૌથી વધારે મહત્વની રહેશે. રવિ સર, જેમથી ફિસ્કલ ડેફિસિટ એક સૌથી મોટું અને સૌથી પાયાનું ને એકમાત્ર અત્યારે રેશનલ માર્કેટ માટે છે. હવે એમાં બંને સાઈડ થોડા પેચ છે. જો ફિસ્કલ ડેફિસિટને ઇન્ક્રીઝ કરવામાં આવે તો એફઆઈએસ ને પસંદ નહીં આવે, જે અત્યારે ઓલરેડી માર્કેટ પસંદ આવી પણ નથી રહ્યું. અને સેકન્ડ કે જો એ નહીં વધારે ફિસ્કલ ડેફિસિટ કે થોડું મીન્સ કે આ કમ્ફર્ટ ઝોનની બહાર નહીં જાય તો સ્પેન્ડિંગ ઓછું થશે. તો અત્યારે ઓલરેડી ગવર્મેન્ટના કેપેક્સના રિલેટેડ માર્કેટમાં કન્સર્ન છે. આના માટે એમને આઈધર તો ડિસઇન્વેસ્ટમેન્ટનો રૂટ અપનાવવો પડશે, જે પણ પીએસયુ કંપનીઓને રાજ નહીં આવે. તો આઈ થિંક ઘણું બધું ફેક્ટર છે જે આ વખતે થીન લાઇન પર બજેટની આશા છે. સેકન્ડ, રિઝર્વ બેંક છે ત્યાં મીન્સ કે કદાચ જો પોલિસી કટ થાય તો રૂપિયા ઉપર વીકનેસ આવશે ઇન્ડિયામાં, કારણ કે જો આપણે રેટ કટ કરીએ છીએ અને ફેડરલ રિઝર્વ જો આ સપ્તાહે રેટ કટ નથી કરતું તો એક પોલિસી ડિફરન્સિએશનનું નેગેટિવ પોઈન્ટ રૂપિયા પર આવે, કારણ કે આપણે ઇન્ફ્લેશન 1 મહિનાનું નીચે રહ્યું છે. હાલાકી આ ટ્રેન્ડ નથી બન્યું. તો આઈ થિંક જો ઇન કેસ સ્ટેપ લે છે રિઝર્વ બેંક તો ટેમ્પરરી કદાચ સેન્ટિમેન્ટ ઇક્વિટીઝના સપોર્ટિવ થાય પણ કરન્સી માર્કેટ એને નેગેટિવ લેશે. તો આઈ થિંક આ એક થોડું ફેક્ટર જોવાનું છે. પણ અત્યારે બંને સ્ટેટસ કોની આશા રાખે કે પછી મેજરલી અત્યારે તમે જો ડેફિસિટ પણ 4.5% કે એનાથી ઓછી ગવર્મેન્ટ મેન્ટેન કરે છે તો પણ જે સૌથી મોટું રિસ્ક એ છે કે યુએસ પ્રેસિડેન્ટના જે ડિસિઝન ચાલુ થયા છે આ એક જૂની સિસ્ટમ એમની ફરીથી ચાલુ થઈ છે જે એમના ફર્સ્ટ ટર્મમાંથી, અને ઓવરનાઇટ કોઈ ડિસિઝન લેવા લાઈક કોલંબિયા પર ડિસિઝન લઈ લીધું, ઓવરનાઇટ એને હટાવી પણ લીધું. WHO એન્ટર થયા, એક્ઝિટ થયા, હવે ત્યાં એન્ટર થવાની વાત કરે છે. પેરિસ એગ્રીમેન્ટથી એક્ઝિટ થયા. તો આઈ થિંક આજે બહુ શોર્ટ ટર્મમાં ડિસિઝન લે છે. એની કરન્સી બાસ્કેટ પર અક્રોસ ધ ગ્લોબ તમામ ઇમર્જિંગ બાસ્કેટ પર અસર છે અને આપણે પણ આમાંથી મીન્સ કે બાકાત ત્યાં સુધી રહીશું જ્યાં સુધી આના ઉપર કોઈ મેજર કમેન્ટ નહીં આવે. તો થોડું વીકનેસ રહેશે. મારા હિસાબે રૂપી છે તો તમને રિઝર્વ બેન્કે ઘણા પ્રયત્ન કર્યા છે. $77 બિલિયન ઓછા ના કહેવાય ઇન્ટરવેન્શન, પણ છતાં રૂપીમાં આટલું સ્ટેબિલિટી જોવા નથી મળી. એક્સટર્નલ ફોર્સીસ ખાસા એવા છે અને ડોલર ઇન્ડેક્સ પણ જો 111-112 આસપાસ આવે તો મારા હિસાબે અહીંયા તમને થોડું રૂપી પર વીકનેસ જારી રહેશે. એફઆઈએસ પોતે વેચવાલી જારી રાખી છે, સતત આઉટફ્લો છે. તો નજીકના સમયમાં બજેટમાં હા ડેફિનેટલી જો ડેફિસિટની ટાર્ગેટ 4.5-4.6 થી ઘટાડીને 4.4 જે ગોલ્ડમેનની પણ એક્સપેક્ટેશન હતી, તો જો 4.4 કે આસપાસનું જો આ ડેફિસિટ આવે છે તો રૂપિયામાં એકાદ દિવસ પૂરતું તમને એપ્રિસિએશન જોવા મળશે. ઓલ ઓવર આઉટલુક રૂપિયાનું અને તમામ ઇમર્જિંગ બાસ્કેટ કરન્સીનું નેગેટિવ લાગી રહ્યું છે.